બુલેટિનની શરૂઆત કરીશું એ આમંત્રણ પત્રિકાના સમાચારની સાથે, જે આમંત્રણ સ્વીકારવામાં નથી આવ્યું. જી હા, કોંગ્રેસે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવાનો ઇનકાર કરી દીધો છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, અધીર રંજન સહિત કોંગ્રેસના તમામ નેતાઓ આ કાર્યક્રમમાં હાજરી આપશે નહીં. आज इसको एक पूरी तरह से आरएसएस और बीजेपी ने एक राजनीतिक मंच बना दिया है. धर्म, प्रभु राम के मंदिर में जाना नहीं जाना एक आस्था का विषय है, और आस्था के विषय में कौन कब जाएगा ये कोई तय नहीं करेगा. लेकिन आधे अधूरे मंदिर की जिस तरह से आज वहाँ पर मूर्ति स्थापना की बात 22 तारीख की है, तो आज शंकराचार्य तमाम जिस तरह के सवाल उठा रहे हैं, कांग्रेस पार्टी के शीर्ष नेतृत्व ने जो निर्णय लिया है कि वो उसको सम्मान स्वीकार करते हैं, मैं समझता हूँ सही निर्णय. सुप्रीम कोर्ट के निर्णय पर ही ये मंदिर बन रहा है. ये नाम से भी नकली है और भावनाओं से भी नकली है. ये सही मायने में ऐसे सभी बात करने वाले लोग ये भारतीय संस्कृति के भी नहीं है, और इसमें कोई बड़ी आश्चर्य की बात नहीं है. સમાજવાદી પાર્ટીના સ્વામી પ્રસાદ મૌર્યએ એકવાર ફરી વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે રામ મંદિર આંદોલન દરમિયાન કાર સેવકો પર તાત્કાલિન મુલાયમસિંહ સરકાર દ્વારા ગોળીબાર કરવાનો બચાવ કરતા કાર સેવકોને અરાજક તત્વ ગણાવ્યા છે. हमारे बहुत अच्छे साथी रहे हैं, और जिसमें अयोध्या में राम मंदिर पर घटना घटी थी, वहाँ पर बिना किसी न्यायपालिका के निर्देश के, बिना किसी प्रशासनिक आदेश के बड़े पैमाने पर अराजक तत्वों ने जो तोड़फोड़ की थी, तत्कालीन सरकार ने संविधान की रक्षा के लिए, कानून की रक्षा के लिए, अमन चैन का कायम रखने के लिए उस समय जो गोली चलवाई थी, वह सरकार का अपना कर्तव्य था. सरकार ने अपना कर्तव्य निभाया था. रही बात, एसपी सिंह बघेल भी उस समय समाजवादी पार्टी में थे. जिस समय की वो बात कर रहे हैं, वो भी समाजवादी पार्टी में थे जिस समय अयोध्या वाला प्रकरण चला था. इसलिए उनको तो नहीं बोलना चाहिए. તો આખરે સીએમ એકનાથ શિંદેની ખુરશી બચી ગઈ છે, તો ઉદ્ધવ ઠાકરેને લાગ્યો છે મોટો ઝટકો. સ્પીકરે કહ્યું કે શિંદે જૂથ જ અસલી શિવસેના છે. માન ઠારેલી પાડેલી મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી ગરમાવો આવ્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને તેમના જૂથના ધારાસભ્યો સામે ગેરલાયક ઠરાવવાનો કેસમાં ચુકાદો સંભળાવ્યો હતો. ઉદ્ધવ ઠાકરે જૂથને એક મોટો ઝટકો આપતા વિધાનસભા સ્પીકર નાર્વેકરે એવો ફેસલો આપ્યો છે કે અસલી શિવસેના શિંદે જૂથ જ છે. તેમણે કહ્યું કે મેં ચૂંટણી પંચના ચુકાદાને ધ્યાનમાં રાખીને જ આવો ચુકાદો આપ્યો છે. શિવસેનાનું 1999નું જે બંધારણ હતું તેને જ માન્ય કરવામાં આવશે. 2018માં જે સુધારો કરાયો હતો તે અમાન્ય છે. સ્પીકરે શિવસેનાના બળવાખોર જૂથના 16 ધારાસભ્યોની ગેરલાયક ઠેરવતી ઉદ્ધવ ઠાકરેની અરજી ફગાવી દીધી છે. ધારાસભ્ય પદે લાયક ઠરતા સીએમ શિંદેની ખુરશી બચી ગઈ છે. જે ધારાસભ્યોની સામે અયોગ્યતાની અરજી કરાઈ હતી તેમાં સીએમ એકનાથ શિંદે સહિત 16 ધારાસભ્યો હતા. વિધાનસભામાં 1200 પાનાના નિર્ણયોના મુખ્ય મુદ્દાઓ વાંચતી વખતે સ્પીકરે કહ્યું કે મુખ્યમંત્રી એકનાથ શિંદે પાસે શિવસેનાના 55માંથી 37 ધારાસભ્યો છે. તેમની આગેવાની હેઠળનું જૂથ અસલી શિવસેના છે. ચૂંટણી પંચે પણ આવો જ નિર્ણય આપ્યો હતો. કમોસમી વરસાદની આગાહી વચ્ચે ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવતા અનેક જિલ્લામાં માવઠું પડ્યું છે, જેને પગલે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. દાહોદ, છોટાઉદેપુર, નવસારી, પંચમહાલ, વડોદરા, અમરેલી આ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના પૂર્વ વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. મુળાની કાપડી, ગજાપુરા, કાંટુ સહિત દાહોદના જિલ્લાના છેવાડાના વાવલવારિયા, કાકલપુર સહિતના ગામોમાં માવઠું થતા ખેડૂતોમાં પાક સાચવવા દોડધામ મચી હતી. ઘાસચારો ખુલ્લામાં હોવાથી ખેડૂતોએ ઢાંકવા કર્યો પ્રયાસ, પરંતુ કેટલો ઘાસચારો પલળી ગયો હતો. ઘઉંના પાકને હાલના સમયમાં રાહત છે, જ્યારે તુવેર, કપાસ અને સૂકા ઘાસચારામાં નુકસાનની ભીતિ છે. ગુજરાતમાં અગાઉ વરસાદની આગાહી થઈ હતી તે પ્રમાણે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ચોમાસા જેવી સ્થિતિ છે. સ્વાભાવિક રીતે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પાક સાચવવો કઈ રીતે તે સમજાતું નથી.
અમદાવાદમાં ચાલી રહેલા ફ્લાવર શોને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યા બાદ પીએમ મોદી ફ્લાવર શોની મુલાકાતે પહોંચ્યા હતા. અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ચાલી રહેલા ફ્લાવર શોને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળતા જ અમદાવાદીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી. અમદાવાદના ફ્લાવર શોને લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રક્ચર માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. તો આ સમાચાર સાંભળીને વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં પધારેલા પીએમ મોદી પણ ફ્લાવર શોની મુલાકાતે પહોંચ્યા હતા. પીએમ મોદી છે તે ફ્લાવર શો ખાતે પહોંચ્યા છે અને આ કાફલો જોઈ શકાય છે. પીએમ છે તે ગુજરાત મુલાકાતે છે અને અચાનક જ તેમણે ફ્લાવર શોની મુલાકાત લેવાનું આયોજન કર્યું છે. મહત્વનું છે કે અમદાવાદમાં યોજાતો આ ફ્લાવર શો છે તેનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેની નોંધ લેવાઈ છે અને તેને એવોર્ડ પણ મળ્યો છે. અને હાલ પીએમ જે છે તે આ વર્લ્ડનો સૌથી મોટો આ ફ્લાવર શો છે તે નિહાળવા માટે થઈને અહીં પહોંચ્યા છે. મહત્વનું છે કે હજારોની સંખ્યામાં લોકો અહીંયા હાજર છે અને પીએમની એક ઝલક જોવા માટે થઈને મોટી સંખ્યામાં લોકો જે છે તે અહીંયા પહોંચ્યા હતા અને પીએમ દ્વારા તે તમામનો અભિવાદન છે તે ઝીલવામાં આવ્યું હતું. વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરતા પ્રધાનમંત્રી મોદીએ સંબોધન કરતા કહ્યું કે ભારત વિશ્વમાં મિત્રની ભૂમિકામાં આગળ વધી રહ્યું છે. યંગ જનરેશનની સાથે ભાગીદારી નવી તક આપશે. વાઇબ્રન્ટ સમિટમાં આજે ભાગ લેવા માટે દેશ દુનિયાભરમાંથી નેતાઓ, ઉદ્યોગપતિઓ, ડેલિગેટ્સ આવ્યા છે. સમિટનું ઉદ્ઘાટન કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે તમારા સપના જેટલા મોટા એટલો મારો સંકલ્પ પણ મોટો હશે. ભારત વિશ્વમાં મિત્રની ભૂમિકામાં આગળ વધી રહ્યું છે. આઝાદીના 100 વર્ષ થશે ત્યારે ભારત વિકસિત દેશ હશે. આથી 25 વર્ષનો કાર્યકાળ ભારતનો અમૃતકાળ છે. નવા સપના, સંકલ્પ અને નિત્ય અમૃતકાળ છે. आज भारत दुनिया की 5th लार्जेस्ट इकोनॉमी है. 10 साल पहले भारत 11th पर था. आज दुनिया की हर प्रमुख रेटिंग एजेंसी का अनुमान है कि भारत अगले कुछ वर्षों में दुनिया की टॉप 3 इकोनॉमी में जाएगा. અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીએ વાઇબ્રન્ટમાં જણાવ્યું કે 10મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટને સંબોધવી એ ખુશીની વાત છે. આ પીએમ મોદીના વિઝનનું પરિણામ છે. ગૌતમ અદાણીએ આજે વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં જણાવ્યું હતું કે કંપની આગામી 5 વર્ષમાં ગુજરાતમાં ગ્રીન અને રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં રૂપિયા 2 લાખ કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. આ રોકાણથી રાજ્યમાં લગભગ 1 લાખ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન થઈ શકે છે. અદાણીએ જણાવ્યું હતું કંપનીએ સમિટની છેલ્લી આવૃત્તિમાં રૂપિયા 55,000 કરોડનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી, જેમાંથી કંપનીએ રૂપિયા 50,000 કરોડથી વધુનું રોકાણ કર્યું છે. તો કચ્છના ખાવડામાં 30 ગીગાવોટની રિન્યુએબલ એનર્જી બને તે પ્રકારનો પ્લાન્ટ નાખવામાં આવશે. તેમજ ગ્રીન સપ્લાય ચેનમાં વધારો કરાશે. તેમાં સોલાર પેનલ, વિન્ડ ટર્બાઇન, કોપર અને સમીનેટ પ્રોજેક્ટ પર ભાર મૂકવામાં આવશે. તેમજ અદાણી દ્વારા ગુજરાતમાં આગામી 5 વર્ષમાં 2 લાખ કરોડનું રોકાણ કરવાનું એલાન કરવામાં આવ્યું છે. Over the next 5 years, the Adani Group will invest over rupees 2 lakhs crore in Gujarat. વાઇબ્રન્ટ સમિટમાં મુકેશ અંબાણીએ કહ્યું કે ગુજરાતી હોવાનું મને અભિમાન છે. રિલાયન્સ ગુજરાતી કંપની છે અને ગુજરાતી કંપની જ રહેશે. મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે મોદી હે તો મુમકિન હૈ. એમ મારા વિદેશના મિત્રો પૂછે છે તો હું કહું છું કે ભારતના પ્રધાનમંત્રી વિઝન કરીને એનું અમલીકરણ કરે છે, અશક્યને શક્ય બનાવે છે. મારા પિતા ધીરુભાઈ અંબાણી નાનપણમાં મને કહેતા હતા કે ગુજરાત હંમેશા તમારી કર્મભૂમિ રહેશે. હું આજે ફરી કહી રહ્યો છું, રિલાયન્સ ગુજરાતની કંપની હતી, છે અને રહેશે. રિલાયન્સે 12 લાખ કરોડ રૂપિયાનું રોકાણ ભારતમાં કર્યું છે, જેમાંથી 1/3 ગુજરાતમાં જ રોકાણ કર્યું છે. રિલાયન્સ ગુજરાતના વિકાસમાં સતત રોલ ભજવશે. ગ્રીન ગ્રોથમાં પણ ગુજરાતને સપોર્ટ કરીશું. આ માટે રિલાયન્સના ગ્રીન બિલ્ડિંગ જામનગરમાં બનાવવાની શરૂઆત કરી છે. રિલાયન્સ જીઓએ વિશ્વનું સૌથી મોટું નેટવર્ક ગુજરાતમાં સ્થાપ્યું છે. રિલાયન્સ રિટેલ ક્વોલિટી પ્રોડક્ટ્સ બનાવશે, જેમાં ખેડૂતો સાથે ભાગીદારી કરીને વધુ સપ્લાય સર્વિસ આપીશું. રિલાયન્સ કાર્બન ફાઇબર ફેસિલિટી પ્રોજેક્ટ હજીરામાં સ્થાપીશું. પ્રધાનમંત્રીએ ગુજરાતમાં ઓલિમ્પિકની જાહેરાત કરી છે. એ માટે એજ્યુકેશન, સ્પોર્ટ્સ અને સ્કિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે સપોર્ટ કરીશું.
વાઇબ્રન્ટ સમિટમાં આજે ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન તરફથી જાહેરાત કરાઈ છે કે કંપની ગુજરાતના ધોલેરામાં સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન યુનિટ માટે સોદો પૂર્ણ કરવાની નજીકમાં છે. ટાટા 50,000 લોકોને આપી રહ્યું છે રોજગાર. ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને જણાવ્યું હતું કે કંપની ગુજરાતના ધોલેરામાં સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન યુનિટને અંતિમ સ્વરૂપ આપવાની અણી પર છે, જેનું કમિશનિંગ ટૂંક સમયમાં શરૂ થશે. Tata Group has also made a commitment and is on the verge of concluding and announcing a huge semiconductor fab in Dholera. And we are about to complete this negotiations and start in 2024. ટાટા જૂથના ચેરમેન ચંદ્રશેખરને કહ્યું કે 20 વર્ષથી ચાલતી આ સમિટ પીએમ મોદીના વિઝનને આભારી છે. વિકાસ આધારિત નેતૃત્વ માટે પ્રધાનમંત્રીનો આભાર. આગળ જણાવ્યું કે ટાટા જૂથ માટે ગુજરાત ખૂબ અગત્યનું છે. ચંદ્રશેખરને જણાવ્યું કે ગુજરાતમાં ટાટાની અનેક કંપનીઓની હાજરી છે. એર ઇન્ડિયા, ટાટા સ્ટીલ, ડિફેન્સ, રિટેલ વગેરે ગુજરાતમાં છે. ટાટા ગુજરાતમાં 50,000 લોકોને રોજગારી આપે છે, તો સાણંદમાં ટાટાનું ઇલેક્ટ્રિક વ્હીકલ ઉત્પાદનનું હબ છે. ગુજરાત વાઇબ્રન્ટ સમિટ 2024માં આવેલા લક્ષ્મી મિત્તલે જણાવ્યું કે અમે રિન્યુએબલ એનર્જીમાં રોકાણ તરફ છીએ અને અમારો વિશ્વનો સૌથી મોટો પ્લાન્ટ ગુજરાતમાં બનશે. આજે આરસેલ મિત્તલના અધ્યક્ષ લક્ષ્મી મિત્તલે સ્ટીલ મેન્યુફેક્ચરિંગ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પીએમ મોદીએ વર્ષ 2021માં હજીરા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે આ પ્રોજેક્ટ વિશે કહ્યું, આનો પ્રથમ ફેઝ વર્ષ 2026માં પૂરો થવાની આશા છે અને બીજો ફેઝ વર્ષ 2029 સુધી પૂરો થઈ શકે છે. જો આ પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે સંચાલનમાં આવે છે તો આ સ્ટીલ પ્લાન્ટથી 24 મિલિયન ટન સ્ટીલનું પ્રોડક્શન કરી શકાશે, જે બાદ આ વિશ્વનો સૌથી મોટો સ્ટીલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બની જશે. લક્ષ્મી મિત્તલે કહ્યું કે તેઓ માત્ર સ્ટીલમાં જ નહીં परंतु एनर्जी और ग्रीन हाइड्रोजन में पण रोकाण करी रह्या छे. ग्लोबल टेक्नोलॉजी को सर्वोत्तम रूप से लाकर हम हाई एंड प्रोडक्ट्स को डेवलप कर रहे हैं, जो एसएमई से स्टार्टअप तक के स्टील कंज्यूमर्स को कम्पिटिटिव बनाने में मदद कर रहा है. गुजरात ने आज से 4 साल पहले आर्सलरमित्तल निपन स्टील इंडिया का स्वागत किया था और 2021 में प्रधानमंत्री जी ने और मुख्यमंत्री ने हमारे हजीरा एक्सपेंशन प्रोजेक्ट की भूमि पूजन की थी. લોકસભા ચૂંટણી નજીક આવતા જ કોંગ્રેસે જનતા સાથે જોડાવા માટે કાર્યક્રમ ઘડવાનું શરૂ કરી દીધું છે. જનતાના પ્રશ્નો જાણવા કોંગ્રેસ સંવાદ કાર્યક્રમ યોજશે. લોકસભા ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો તૈયારીમાં લાગી ગયા છે. જે પક્ષ જનતાને રીઝવવામાં સફળ થશે તેને જ જીત મળવાની છે એ નક્કી છે. તેવામાં જમીની સ્તરે જોડાવા માટે કોંગ્રેસે જનસંવાદ કાર્યક્રમ યોજવાનો નિર્ણય કર્યો છે. લોકોના પ્રશ્નો જાણવા માટે કોંગ્રેસ સંવાદ કાર્યક્રમ યોજશે. જૂનાગઢમાં 11 જાન્યુઆરીએ કોંગ્રેસે જનસંવાદ કાર્યક્રમનું એલાન કર્યું છે. જનતાના પ્રશ્નો જાણવા માટે ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ જન અધિકારી પદયાત્રા પણ યોજવાના છે. જનતાના પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા કલેક્ટર કચેરી સુધી પદયાત્રા યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે. ખેડૂતોને સહાય ચૂકવણી, આરોગ્યલક્ષી સુવિધાનો અભાવ સહિતના મુદ્દાને લઈને આવેદનપત્ર આપવામાં આવશે. તો આ તરફ જનતાના પ્રશ્નો વિધાનસભામાં ઉઠાવવા માટે પણ કોંગ્રેસે હેલ્પલાઇન નંબર 9313140803 શરૂ કર્યો છે. આ હેલ્પલાઇન નંબર થકી જે પ્રશ્નો કોંગ્રેસને મળશે તેને વિધાનસભામાં ઉઠાવવામાં આવશે. ગુજરાતની જનતા તેમની સમસ્યા વોટ્સએપના માધ્યમથી કોંગ્રેસને મોકલી શકશે. ચૂંટણી પહેલા કોંગ્રેસે જનતા સાથે જોડાવા માટે કાર્યક્રમ યોજવાની શરૂઆત કરી દીધી છે. જોવાનું રહેશે કે લોકો કોંગ્રેસને આવકારો આપશે કે પછી જાકારો. વડાપ્રધાને આજે ઓસ્માન મીરના રામજી પધારે ભજનના વખાણ કર્યા. ટ્વીટ કરીને કહ્યું કે સાંભળીને તમને દિવ્ય અનુભૂતિ થશે. આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરમાં ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. એને લઈને દેશવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ અદ્ભુત ક્ષણોનો ભાગ બનવા માટે દરેક વ્યક્તિ પોતાનો ભાવ કોઈને કોઈ રીતે રજૂ કરતા હોય છે. ત્યારે કલાકારો પણ પોતાની કલાના માધ્યમથી પોતાની લાગણી અને ખુશીનો ભાવ વ્યક્ત કરી રહ્યા છે. રાજકોટના ખ્યાતનામ કલાકાર ઓસ્માન મીરે પણ ભગવાન રામજીનું ભજન લખીને પોતાના કંઠે ગાયું છે. એ ગીતને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું છે અને આ ગીતની પ્રશંસા કરી છે. ઓસ્માન મીરે આ અંગે કહ્યું કે ખરેખર ખૂબ જ આનંદની વાત છે. પીએમના પ્રયાસોના કારણે 500 વર્ષ પછી એક ઐતિહાસિક ક્ષણ બનવા જઈ રહી છે, જેને લઈને દેશવાસીઓમાં ખુશીનો માહોલ છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના જંગલ સફારી પાર્કમાં 3 નવા મહેમાન આવ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલ જંગલ સફારીમાં 2024ના નવા વર્ષમાં 3 મહેમાનોનું આગમન થયું છે. સફેદ સિંહ, જેગુઆર તથા ઉરાંગ ઉટાંગ હવે જંગલ સફારીમાં પ્રવાસીઓ માટે નવા આકર્ષણનું કેન્દ્ર બનશે. 3 સફેદ સિંહોમાં 2 માદા અને 1 નરનો સમાવેશ થાય છે, જ્યારે 2 જેગુઆરમાં 1 નર તથા 1 માદા છે. તેવી જ રીતે એક ઉરાંગ ઉટાંગ પણ એકતા નગરે આવેલ જંગલ સફારીમાં લાવવામાં આવ્યું છે. જંગલ સફારીમાં પહેલાથી જ તેમના રહેવા માટે વિશાળકાય રહેણાંકની ખાસ વ્યવસ્થા કરી લેવામાં આવી હતી. માથું ઢાંક્યા વગર મસ્જિદની મુલાકાત. સ્મૃતિ ઈરાનીની મદીના મુલાકાતથી પાકિસ્તાન ભડક્યું. ભારતના લઘુત્તમી કલ્યાણ મંત્રી સ્મૃતિ ઈરાની તાજેતરમાં સાઉદી અરેબિયાની મુલાકાતે હતા. આ દરમિયાન તે મદીના પણ ગયા હતા અને ત્યાં હજ માટેની તૈયારીઓ અંગે જાણકારી મેળવી હતી. ભારતીય પ્રતિનિધિમંડળ સાથે પહોંચેલા સ્મૃતિ ઈરાનીએ સાઉદી અરેબિયાના કેટલાક વરિષ્ઠ નેતાઓને પણ મળ્યા હતા અને જેદ્દાહમાં આયોજિત ઉમરાહ સંમેલનમાં પણ ભાગ લીધો હતો. ચીનના લોકોને માલદીવ ફરવા મોકલવા રાષ્ટ્રપતિ મુઇઝ્ઝુની કાલખુદી ભારતનો વિકલ્પ બની શકે છે ચીનના પ્રવાસી. ભારત સામે બાયો ચડાવનાર માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુના કારણે ભારત અને માલદીવના સંબંધોમાં અગાઉ ક્યારેય ના જોવા મળી હોય તેવી કડવાશ પડી છે. ભારતીયો દ્વારા માલદીવના બોયકોટના અપાઈ રહેલા એલાન વચ્ચે મુઇઝ્ઝુએ હવે ચીનને પોતાના પ્રવાસીઓને માલદીવ મોકલવા માટે કાકલુદી કરી છે. જો મુઇઝ્ઝુને અપીલ પર ચીન ધ્યાન આપે અને ચીનના પ્રવાસીઓ ફરી માલદીવ જતા થાય તો ભારતના બોયકોટના કારણે થનારું નુકસાન ભરપાઈ થશે તેવી માલદીવની સરકારને આશા છે.